વોટ્સએપ લોન એપ્રુવલ સ્કેમ એક મેસેજ હજારો રૂપિયાનું નુકસાન કરી શકે છે. નમસ્કાર મિત્રો, જો તમને કોઈ વોટ્સએપ પર મેસેજ કરી કહે કે તમારી લોન તરત જ મંજૂર થઈ જશે તો તમે સતર્ક થઈ જશો. આ લોન નહીં, તમારા ખિસ્સાને ખાલી કરવા માટેની ટિકિટ છે. આ પ્રકારના સ્કેમ્સ કઈ રીતે થાય છે? આ એક પ્રકારનો ઓનલાઈન ફ્રોડ છે કે જેમાં સ્કેમર વોટ્સએપ દ્વારા તમને ફેક લોન ઓફર મોકલે છે. તમને આકર્ષક વ્યાજ દર, ઝડપી મંજૂરી અને ઓછા ડોક્યુમેન્ટનો લાલચ આપી અને છેતરપિંડી કરે છે. સ્કેમર હોય છે ને એ તમને વોટ્સએપ પર લોનનો ઓફરનો મેસેજ કરે છે અને PDF મોકલે છે કે જેમાં ફેક બેંકનો લોગો હોય છે, નકલી કર્મચારીની ID કાર્ડ બતાવવામાં આવે છે. ત્યારબાદ કોઈ પ્રોસેસિંગ ફી છે, કોઈ ડોક્યુમેન્ટ ચાર્જના નામે ઓનલાઈન પેમેન્ટ કરાવવામાં આવે છે. પૈસા મળ્યા બાદ વોટ્સએપ પર તમને બ્લોક કરી દે છે અને તમને લોન ક્યારેય નહીં મળે. આ પ્રકારના ક્રાઇમથી શું નુકસાન થાય છે? પૈસા સીધા જ સ્કેમરના એકાઉન્ટમાં જાય છે. બેંક એકાઉન્ટ અને વ્યક્તિગત ડેટા લીક થાય છે. ઘણીવાર એ ડેટાનો ઉપયોગ બીજાના ફ્રોડમાં પણ થઈ શકે છે. તો હવે એક ક્વેશ્ચન છે, આ પ્રકારના ક્રાઇમથી કઈ રીતે બચવું? હંમેશા બેંકની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો બ્રાન્ચમાં જઈને જ લોન માટેની અરજી કરો. વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર મળતા કોઈ પણ લોન ઓફર પર વિશ્વાસ ન કરો. કોઈ પણ પ્રોસેસિંગ ફી એડવાન્સમાં ન આપો. અજાણ્યા લિંક્સ અને PDF ફાઇલ ખોલતા પહેલા અવશ્ય ચેક કરો. આ પ્રકારના ક્રાઇમથી બચવા માટેના સાયબર લોસ. ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 316 મુજબ ચીટિંગ બાય પર્સોનેશન કલમ 417 ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનિક મિસરિપ્રેઝન્ટેશન દ્વારા છેતરપિંડી. કલમ 420 હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડી દ્વારા મિલકત મેળવવી. જ્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 મુજબ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ અને પોલીસ કાર્યવાહી અને કલમ 179 મુજબ ઇલેક્ટ્રોનિક પુરાવા સંગ્રહની પ્રક્રિયા. જ્યારે ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ કલમ 65B હેઠળ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ હવે કોર્ટમાં પુરાવા તરીકે માન્ય છે. અને IT એક્ટ 2000 હેઠળ સેક્શન 66D ઇમ્પર્સોનેશન દ્વારા કોમ્પ્યુટર રિસોર્સનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવી અને 66D એટલે કે આઈડેન્ટિટી થેફ્ટ. સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ. મિત્રો, જો લોન લેવી હોય ને તો બેંકમાં જાઓ. વોટ્સએપના ઝાડમાં ક્યારેય ના ફસાઓ. લોભના મેસેજ પાછળ લૂંટનો કિસ્સો છુપાયેલો હોય છે. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.